વૃંદાવન સોસાયટીની નજીક આવેલ આવાસ યોજનાની ખાલી જમીનમાં અમુક અસામાજિક તત્વોએ દબાણ કરી ડોમ બાંધ્યું છે અને અહીં રાત્રિના સમયે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, જેને લઈને અહીં બાજુમાં જ આવેલી કૈલાશ કેવલમ રેસીડેન્સીના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત અસામાજિક તત્વોના ત્રાસથી અહીંથી બેન દીકરીઓને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે પોતાની આ તમામ સમસ્યાઓ વિશે રજૂઆત કરવા તેઓ આજ રોજ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ડેપ્યુટી કમિશનર શ્રી નંદાણી સાહેબને તેમની સમસ્યાઓ વિશે વિગતવાર રજૂઆત કરી હતી। સાથોસાથ તેઓએ આ મામલે તંત્ર દ્વારા તાકીદે પગલાં લઈ અહીંથી ડોમ હટાવવામાં આવે અને અહીં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવી સોસાયટીવાસીઓને અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી। પોતાની સમસ્યાઓ વિશે વધુ વિગતો આપતા આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ સોસાયટીના રહેવાસીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। નાના મોવા પાસે સયાજી હોટલ પાસે કૈલાશ કેવલમ સોસાયટી છે, અમે બધા એના રહીશો છીએ। એની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટર છે, ત્યાં કોઈક ઇલીગલ પ્રવૃત્તિ અને વિધર્મીઓ દ્વારા હમણાં સરકારી જમીન ઉપર આંગણવાડી પાસે કંઈક દબાણ થયું છે અને કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે। એ ઉપરાંત દારૂ, જુગાર, ગાંજો જેવું વેચાણ થાય છે અને અવારનવાર એનો અસહ્ય ત્રાસ છે, એના વિરુદ્ધ અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ત્યાં બાજુમાં કદાચ જંગલેશ્વરની વસ્તી વધારે છે અને ત્યાં દબાણ કર્યું છે, રેકડીઓ રાખે છે, અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો ચલાવે છે અને મેઇન તો અત્યારે ત્યાં સરકારી જમીન ઉપર જે દબાણ કર્યું છે એ તાત્કાલિક હટાવે એવી અમારી માંગ છે। મારું નામ નૈનેશ દાવડા છે। અમે લોકો કૈલાશ કેવલમ ગ્રીનલેન્ડ સયાજી હોટલ સામે રહીએ છીએ। અમારો લોકોનો રહેણાંકમાં પ્રશ્ન એ છે કે આજુબાજુમાં આવાસ યોજના જે આવેલા છે ત્યાં અમુક અસામાજિક તત્વો જે લોકોની પ્રવૃત્તિ કંઈક ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે અને રાત્રે મોડી રાત સુધી એના અવાજ અને દિવસના જેમ સ્પીડમાં સ્કૂટરો લઈને એ લોકો નીકળતા હોય છે અને લેડીઝોને નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે। ત્યાં સરકારી જમીનોમાં ઇલીગલી બાંધકામને ચાલી રહ્યું છે રાત્રે મોડી રાત્રે, એ અમારા ધ્યાનમાં આવેલું છે, જેમના ફોટા બી અમે આપેલા છે। અમારી માગણી એટલી જ છે કે ત્યાં એ લોકો આરામથી રહે એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ઇલીગલી ધંધા થાય છે એ બંધ કરાવવા અમારી માગણી છે।